વાડીએ આવી ગયા છે એવી આખા ખેતર અને આ તો એકલો જ આવ્યો છું અને એને સીવવાનું છે ઘણું એટલે એ સીવવાનું કામકાજ કન્ટિન્યુ કર્યું છે પાછું ક્યારેક એક દી લગ્ન કરવા આવી જવી પાછા એક દી સીવવી વાળી પાછા એક દી વાડીનું કામ શરૂ કરવી જો આવડે એવડી જાહેર થઈ ગઈ છે તેડ પણ પાઈ દીધા આ બાજુ જે કપા કાઢવાનો તો એ બધો કાઢ નાખ્યો છે તો હવે ખાલી હાંઠિયું તો કપાઈ નાખી છે ખાલી હવે ઠૂઠા ભેગા કરવાના છે હાંઠિયુંના અને આજ થોડાક ખૂટા ખોડ દેવું આપણે ઝટકાના જેથી કરી રોજ ન આવે રોજડા ને ભૂંડડા બહુ ત્રાસ છે એટલે થોડાક ખૂટા ખોડી દેવી આજ આમથી કારખાને રજા છે એટલે બે કામકાજ થઈ જાય આ બાજુ હજી શરૂ કર્યા છે ખૂટા બે પડ્યા આ સાઈડ ખોડવાના છે આ લાઈનમાં હાંઠિયું જે રહી પાળે ખડકી લાઈનમાં અને આ બાજુ થોડાક દેખાડું તમને આ લાઈનમાં પાછા ખૂટા ખોડવાના છે થોડાક એક બે ચાર ખૂટા તો ખોડી દીધા છે જેથી કરી ભૂંડ અને રોજ ન આવે અને આ જાહેર ખોટી બગાડે નહીં બાજુ લઈ જઈ જો અહીંયા ખૂટા ખોડેલા છે કોશે કરીને ખાડો થોડોક કરીને તરીબી દેવી એટલે નીકળે નહીં આ બાજુ 3-4 ખૂટા આ લાઈનમાં ખોડી દીધા છે લીમડીથી આ બાજુ એટલા છેડા બાજુ ખૂટા ખોડવાના છે આજ એટલે ખૂટા તો એટલા ઝાઝા ખોડવા નથી પણ આજે રજા આવી એટલે બે કામ થઈ જાય નહીં ના કીધું તું ઘરે રે સીવવાનું કામ પતાવી દો 2-4 દી કરે પાછા લગ્ન બીજા હાલ્યા આવે છે તાવરું સિવાય જાય ને વાડીનું કામકાજ થઈ જાય લાઈટ તો મોડી આવે 12:30 લાઈટ આવે ઘઉંમાં પાણી વાળવાનું છે એટલે આ તો છૂટક મૂટક કામ છે વાડીનું બહુ કાંઈ ખાસ તો કામ છે નહીં થોડુંક એમના નવરા કામ કરવી ને કારખાને આજ રજા છે એટલે બે કામ થઈ જાય રજાની રજા થઈ જાય ને કામનું કામ થઈ જાય ને આપણે થોડોક ટાઈમે નીકળી જાય આ બાજુ અહીંયા રોજના નિશાન છે રોજ તો રોજ એક તો આવી જ જાય છે પોપટ પડે એટલે નુકસાન કરે જો આ ઘઉં થઈ ગયા છે હવે પોંક પાડે આવા ઘઉંમાં પાણી શરૂ છે આ જો મારી પાછળ ઘઉં થઈ ગયા છે સરસ મજાના હવે ઘઉં તે 1 મહિનો રહે છે પછી ઘઉં નીકળી જાય છે આ બાજુ તો બધી કાઢ નાખી છે જે બાકી હતી પહેલાં અહીંથી ઠેઠ એટલા છેડા સુધી આ બાજુ તે થોડાક ઘઉં આ બાજુ છે ઘઉં ઓળી પાસે સીણાને એવું આવ્યું છે આ તો હાવ પડવું નવરું થઈ ગયું છે
પાણી થોડુંક ધીમું પડ્યું છે એટલે બીજું આગળ વાવેતર કર્યું નથી. જ્યારે આટલી વાવી દીધી છે 2-3 વીઘાની. તો હવે થોડાક ખૂટા બાકી રહ્યા છે, ખોડી દેવી અને ત્યાં પછી લાઇટ આવી જાય.